આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી નું કાવ્ય 3 દમયંતી સ્વયંવર ને સમજવાનો પ્રયત્ન કરીએ. દમયંતી સ્વયંવર સૌથી પહેલા શીર્ષક જે છે એને બરાબર સમજીએ કે દમયંતી નો સ્વયંવર એટલે સ્વયં એટલે પોતે, વર એટલે પતિ. જે પોતે પતિ પસંદ કરી શકે એવો પ્રસંગ, એનું આયોજન એટલે સ્વયંવર. અહીંયા દમયંતી છે એ ભીમક રાજાની દીકરી છે અને ભીમક રાજાએ પોતાની દીકરી માટે જે વર પસંદ કરવાનો છે એના માટે એને એવું આયોજન કર્યું છે. આજુબાજુના દેશ પ્રદેશના રાજા રજવાડાઓ બોલાવ્યા છે અને એનું આયોજન કર્યું એ છે દમયંતી સ્વયંવર. ત્યાર પછી આપણે અહીંયા બોર્ડ ઉપર શબ્દાર્થ પણ લખી રાખ્યા છે. તમારે જ્યારે પણ જે કંઈ આપણે સમજીએ એમાં કંઈ અઘરા શબ્દો લાગે તો એના અર્થ પણ તમે જોઈ શકો. તો આપણે એ કાવ્ય 3 દમયંતી સ્વયંવર, જેના કવિ છે પ્રેમાનંદ અને જેનો સાહિત્ય પ્રકાર છે આખ્યાન ખંડ. આખ્યાન કાવ્ય નો એક ભાગ, એક ટુકડો, એક કડવું જેને કહી શકાય એ આખ્યાન ખંડ. હવે કવિ પ્રેમાનંદ વિશે સૌથી પહેલા સમજીએ તો જેમનો સમય ઈસવીસનની 17મી સદી છે. 17મી સદીમાં થઈ ગયેલા કવિ પ્રેમાનંદ ઉત્તમ આખ્યાનકાર તથા માણભટ્ટ. કવિ પ્રેમાનંદનો જન્મ વડોદરામાં થયો હતો. ઉત્તમ આખ્યાન આપણા ગુજરાતી સાહિત્યમાં અને એમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય જો ઉત્તમ આખ્યાનકાર હોય, આખ્યાનોને શિરમોર કક્ષાએ કોઈ પહોંચાડ્યા હોય તો એ કવિ પ્રેમાનંદ છે, જેનો જન્મ વડોદરામાં. રામાયણ, મહાભારત તેમજ પૌરાણિક ગ્રંથોનો અભ્યાસ કરી અને એમાંથી કથા વસ્તુ લઈ અને તેમણે આખ્યાનો રચ્યા છે. રામાયણ, મહાભારત અને પૌરાણિક ગ્રંથોનો અભ્યાસ કર્યો અને એમાંથી કથા વસ્તુ લઈ અને આખ્યાનો પ્રેમાનંદે રચ્યા. આ વિધાન માર્ચ 2020ની પરીક્ષામાં પૂછાઈ ગયું છે. વિદ્યાર્થી મિત્રો બરાબર યાદ રાખો. મધ્યકાળમાં પ્રેમાનંદે આખ્યાનને નવું જ રૂપ આપ્યું. માણ ઉપર થાપ આપીને પઠન, ગાયન તેમજ અભિનય દ્વારા લોક સમુદાયમાં રસની આગની જમાવટ કરવામાં પ્રેમાનંદ મોખરે રહ્યા. પ્રેમાનંદ છે એને માણ એટલે ઘડો લઈ અને એના પોતાની હાથની આંગળીમાં વીંટી પહેરી અને એ માણ ઉપર થાપ આપતા, એટલે એને વગાડતા અને આમ ગાય વગાડી અને પઠન કરી અને લોક સમુદાયને અભિનય દ્વારા રસની જમાવટ કરવામાં પ્રેમાનંદ સૌથી આગળ રહ્યા છે. ઓખારણ, ચંદ્રાક્ષ આખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ, દશમસ્કંદ વગેરે આખ્યાનો દ્વારા પ્રેમાનંદે ગુજરાતી આખ્યાન કવિતાને સમૃદ્ધ કરી છે. આ બધા આખ્યાનો એમણે ખૂબ લખ્યા છે, જેના દ્વારા ગુજરાતી આખ્યાન કવિતા ખૂબ જ સમૃદ્ધ કરી છે. વર્ણન, પાત્રાલેખન, રસ નિરૂપણ, ભાષાકર્મ એમ વિવિધ દ્રષ્ટિએ પ્રેમાનંદના આખ્યાનો ગુજરાતી ભાષાની વિશિષ્ટ સંપદા બની રહેલ છે. કથા તેમજ કાવ્યનો સુભગ સમન્વય એમાં જોવા મળે છે. કથા એટલે વાત અને કાવ્ય પણ, વાર્તા અને કાવ્ય બંને જોવા મળે. સુભગ બંને નો સમન્વય એમાં જોવા મળે છે. માણ દ્વારા કથા કરવામાં તેઓ કુશળ અને માણ એટલે ઘોડાને ગાય વગાડીને એ સમજાવવામાં એ કુશળ કલાકાર હતા. માનવ મન તેમજ માનવ સ્વભાવની તેમને ઊંડી પરખ હતી. માનવ મન અને માનવ સ્વભાવની એમને ખૂબ જ ઊંડી પરખ હતી. આખ્યાન રજૂ કરતી વખતે એક રસમાંથી બીજા રસમાં સરકી જઈને ગજબને જમાવટ કરી શકતા હતા. જ્યારે તેઓ આખ્યાન રજૂ કરતા ને ત્યારે એક રસ, હાસ્ય રસમાંથી રૌદ્ર રસ કે બીજા કોઈ પણ રસમાં એ કઈ રીતે સરકી જાય એ પણ ખબર ન પડે અને એવી ગજબની જમાવટ કરી શકતા. આખ્યાનો દ્વારા તેમણે લોક શિક્ષણનું કામ કર્યું. આખ્યાનો દ્વારા લોકોને શિક્ષણ આપવાનું કામ જાણે પ્રેમાનંદે કર્યું છે. પ્રજાકીય સંસ્કાર વારસાને પોષવાનું, સાચવવાનું તેમજ સંવર્ધિત કરવાનું કામ તેમણે કર્યું. અને પ્રજાકીય સંસ્કાર વારસો, પ્રજાનો સંસ્કાર વારસો જે છે એને પોષવાનું, એને પાણી પાવાનું અથવા તો એને આગળ વધારવાનું, સાચવવાનું તેમજ સંવર્ધિત સુરક્ષિત રાખવાનું કામ પણ તેમણે કર્યું છે. ઉત્તમ આખ્યાનકાર
અને કવિ હોવાને કારણે તેઓ કવિ શિરોમણીનું સન્માન પામ્યા છે. ઉત્તમ કવિ હોવાને કારણે, ઉત્તમ આખ્યાનકાર હોવાને કારણે કવિ શિરોમણી, બરાબર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કવિ પ્રેમાનંદ આપણા ગુજરાતી સાહિત્યમાં કવિ શિરોમણીનું માન પામ્યા છે. તો કવિ શિરોમણીનું સન્માન તેમને મળ્યું છે. ત્યાર પછી આપણે જોઈએ કાવ્ય સારાંશ અથવા તો કાવ્યમાં કવિ શું કહેવા માંગે છે તે સારરૂપ પેરેગ્રાફ. ભીમક રાજાએ પુત્રી દમયંતીનો સ્વયંવર યોજ્યો છે. હવે ભીમક નામના રાજા છે જેણે એની દીકરી દમયંતી માટે એક સ્વયંવરનું આયોજન કર્યું છે, જેમાં ચારેય દેવો નળ રૂપે ઉપસ્થિત થતા દમયંતી આખરી કસોટીમાં મુકાઈ જાય છે. હવે જે સ્વયંવરની અંદર ચાર દેવ સ્વર્ગમાં નળ રૂપે ઉપસ્થિત થાય છે, અહીંયા નળ રાજાનો વેશ ધારણ કરીને આવી પહોંચે ત્યારે દમયંતીની આખરી કસોટી થશે. ખરી કસોટી થાય છે, એ મુશ્કેલ પરીક્ષામાં જાણે મુકાઈ જાય છે, તેની મતિ મૂંઝાઈ જાય છે, તે મૂંઝાઈ જાય છે. ચાર દેવો આવ્યા જે નળનું રૂપ ધારણ કરી અને એક નળરાજા તો હતા જ, એમ કુલ 5 દમયંતીને નળરાજા દેખાય છે. એમાંથી સાચો નળ કોણ એવી એ કસોટી એમાં મુકાઈ જાય છે અને મૂંઝાય છે. પ્રેમાનંદે દમયંતીના સૌંદર્યની લાલસા ધરાવતા દેવોને અતિ પામર, પશુવત વ્યવહાર કરતા દર્શાવ્યા છે. પ્રેમાનંદે દમયંતીની સૌંદર્યની લાલસા, સુંદરતાની જે ઈચ્છા ધરાવતા દેવો છે એને અતિ પામર એટલે તુચ્છ કહ્યા છે, અને પશુવત વ્યવહાર કરતા દર્શાવ્યા, અને પશુ જેવો વ્યવહાર કરતા બતાવ્યા છે. અહીં દેવોના પારસ્પરિક છળકપટને અદભુત રીતે નિરૂપીને કવિએ શ્રોતાઓનું જબરું મનોરંજન કર્યું. અને આ જે દેવો છે એની પરસ્પરની જે છળકપટ વૃત્તિ છે, પ્રપંચ વૃત્તિ છે, એ પ્રપંચ વૃત્તિને નિરૂપી કવિએ શ્રોતાઓનું જબરું મનોરંજન કર્યું. શ્રોતાઓને એ જબરું હાસ્ય પીરસ્યું છે, એટલે હાસ્યરસ પણ જોવા મળશે અને એ મનોરંજન પણ થશે. દમયંતી દેવોને તેજીને નળ રાજાને વરમાળા પહેરાવે છે. હવે દમયંતી છે એ દેવોને તેજી અને નળ રાજાને વરમાળા આરોપે છે. નળ દમયંતીના લગ્ન થાય છે અને એ જ સમયે કળી અને દ્વાપરને પણ નારદે જ દમયંતીને પરણવાની અપેક્ષા જગાડી પરણવા મોકલેલા નળ દમયંતીના લગ્ન થાય છે. અને એ સમયે બરાબર કળી એટલે કળિયુગ અને દ્વાપર એવા બે યુગ, કળિયુગ અને દ્વાપર. તો કળી અને દ્વાપરને પણ નારદે જ, નારદ જે આપણી પૌરાણિક કથાઓમાં નારદનું પાત્ર આવે છે એ એવા નારદ એ દમયંતીને પરણવા માટેની અભિપ્સા એટલે ઈચ્છા જગાડી અને પરણવા મોકલેલા કોને? દ્વાપરને ને કળિયુગ. કિંતુ દમયંતી પરણી જતા હતોત્સાહી થયેલો કળી સત્તા, સમૃદ્ધિ, ઐશ્વર્યની ટોચે પહોંચેલા નળ દમયંતીના સુખને સાંખી જીરવી શકતો નથી. કિંતુ એટલે પરંતુ દમયંતીને પરણી જતા હતોત્સાહી થયેલો કળી, દમયંતી અને નળના લગ્ન થઈ જાય છે અને નળ એને પરણી જાય છે, એ જોઈને પેલો કળિયુગ છે તે નિરાશ થાય છે અને કળિયુગ પાસે સત્તા છે, સમૃદ્ધિ છે, ઐશ્વર્ય ની ટોચે, જેની સંપત્તિ ટોચે પહોંચેલી છે એવા નળ દમયંતીના સુખને સાંકી જીવી શકતો નથી, સહન કરી શકતો નથી. અને તેથી એક સંધ્યા કાળે પગ ધોતા નળની પાણી થોડી કોરી રહી જતા તેના શરીરમાં પ્રવેશી ને તેની બુદ્ધિ ભ્રષ્ટ કરવામાં સફળ થાય છે, જેની સુંદર કથા અહીં સુપેરે આલેખન પામી છે. તો એક સાંજના સમયે જ્યારે નળ રાજા પોતાના પગ ધોતા હતા ત્યારે પગમાં જે પાછળનો ભાગ છે પેની, એ પેની કોરી રહી જાય છે, જ્યાં પાણી પહોંચતું નથી. એટલે એ ત્યાંથી એ શરીરમાં પ્રવેશે છે કોણ? કળિયુગ. અને એ કળિયુગ એમના શરીરમાં પ્રવેશી અને નળ રાજાની બુદ્ધિને ભ્રષ્ટ કરી નાખે છે અને એ ભ્રષ્ટ કરવામાં સફળ થાય છે, જેની સુંદર કથા, જેની સુંદર વાત અહીં શું પેરે આલેખન પામ્યું છે, અહીં સરસ રીતે આલેખાયેલી. તો એ દમયંતી સ્વયંવર જે નળાખ્યાન છે અને એ નળાખ્યાનમાંથી લેવાયેલું પડવું 28 છે. રાગ સારંગ રાગમાં લખાયેલું છે. એ 28મું પડવું શું છે આપણે કાવ્ય તરીકે સમજીએ. મન ઈચ્છા નૈષદરાય તણી, કન્યા ગય નડરાય ભણી,
જુએ તો ઉભા છે નળપંચ, કન્યા કહે આ ખોટા સંચ. જો સમજો બરાબર. મન ઈચ્છા નૈષધરા, મનમાં ઈચ્છા, નૈષધરા એટલે નળના, નૈષધ એટલે નળ રાજા, જે નિષેધ દેશનો રાજા છે નળ. તો તણી એટલે તરફ, બરાબર. તો મન ઈચ્છા, એ ઈચ્છા નળ રાજાની, કન્યા ગઈ નળ રાય બની. નિષેધ દેશના રાજા નળની મનમાં ઈચ્છા છે, કન્યા ગઈ નળ રાય બની. દમયંતીના મનમાં ઈચ્છા છે નળરાજને પરણવાની, એને વરવાની. એટલે એ દમયંતી એ બાજુ, એ તરફ કન્યા ગઈ નળરાય ભણી, ભણી એટલે તરફ, એ તરફ જાય છે. જુએ તો ઉભા છે નળપંચ, જોવે તો 5 નળ એક લાઈનમાં ઉભા છે. નળપંચ કન્યા કહે આ ખોટા સંચ. અને કન્યા દમયંતી જે છે એને એમ થાય છે કે આ કંઈક ખોટું થઈ રહ્યું છે, સંચ એટલે પ્રપંચ છે, કંઈક છળકપટ છે. હંસનું કહ્યું અવર્થા કહ્યું, નળનાથનું બરવું રહ્યું, એક નળ સાંભળ્યો ધરા, આ ભક્તિ કો આવ્યા કર. હંસનું કહ્યું અવર્થા ગયું, હંસે કહ્યું તું એ અવર્થા વ્યર્થ ગયું, નકામું ગયું. જો તમે ધોરણ 10 ના એ ક્યાંય કોઈ અભ્યાસમાં અલંકારો ભણ્યા છે, તો અલંકારોમાં વાત આવતી કે દમયંતીનું મુખ તો ચંદ્ર જેવું છે, દમયંતીના મુખ તો આગળ તો ચંદ્ર પણ પાણી ભરે છે. ઘણા બધા આવા દમયંતી વિશે વાક્યો લખે. એ શું વાક્યો છે? તો એ નળાખ્યાનમાં આવતા વાક્યો છે કે જેમાં દમયંતીના સૌંદર્યનું વર્ણન કરેલું છે. તો એવું સૌંદર્યનું વર્ણન હંસે કહ્યું તો નળ રાજા પાસે દમયંતીના વખાણ કર્યા હતા. દમયંતીના ખૂબ વખાણ કર્યા હતા કે દમયંતી તો ખૂબ જ સૌંદર્યવાન છે, સ્વરૂપવાન છે. તો હંસનું કહ્યું અવર્થા ગયું, આ હંસ પક્ષીનું કહ્યું નકામું ગયું, નળનાથનું બરવું. અને એ દમયંતીને થાય છે કે નળનાથને પરણવાનું એક બાજુ રહ્યું. હવે મારે કયા નળને વરમાળા રોપવી? કારણ કે નળનાથનું પરણવાનું એક બાજુ રહ્યું. અહીંયા તો 5 નળ છે. એક નળ સાંભળ્યો ધરા, આ કપટી કો આવ્યા કરા. દમયંતી વિચારે છે કે આ પૃથ્વી ઉપર તો એક જ નળ રાજા છે એવું સાંભળ્યું હતું. એક નળ સાંભળ્યો ધરા, ધરા એટલે પૃથ્વી, ધરતી, ધરતી. આ કપટી કોણ આવ્યા કરે? અને બીજા 4 આ કપટી, આ પ્રપંચી કોણ આવી પહોંચ્યા છે? 5 નળ ચેષ્ટા કરે, લાવ હાર કંઠે આગળ ધરે, તવ દમયંતી થઈ ગાભરી, વિપરીત દેખી પાછી કરે. 5 નળ ચેષ્ટા કરે, અને ત્યારે આ 5 નળ ચેષ્ટા એટલે હાવભાવ કરી રહ્યા છે. એ હાવભાવ કરી રહ્યા છે, લાવ હાર કંઠે આગળ ધરે. અને જેવી દમયંતી નળ રાજા, જે 5 એક સરખા નળ રાજાના વેશમાં આવેલા છે, તો એ 5 બેઠા છે, ત્યારે એને વરમાળા રોપવા જાય છે. ત્યારે પેલા જે 4 આવ્યા છે એ નળનો વેશ ધારણ કરી અને પોતાનું કંઠ એટલે ગળું આગળ ધારણ કરે છે અને પોતાને એ વરમાળા આરોપે એવા હાવભાવ, એવી ચેષ્ટાઓ કરે છે. લાવહાર એમ કહે છે, કંઠે આગળ ધરે, કંઠને આગળ ધરે છે, રજૂ કરે છે. તવ દમયંતી થઈ ગાભરી. અને ત્યારે દમયંતી ગાભરી એટલે ભયભીત થઈ જાય છે, ત્યારે ડરી જાય છે, ત્યારે એ ભયભીત થાય છે. ત્યાર પછી વિપરીત થઈ દેખી પાછી ફરી. અને ઉલટું એ તો આ 5 નળને જોઈને પાછી ફરે છે કે આ 5માં કોણ સાચું, એને ખ્યાલ નથી આવતો, એટલે ત્યાંથી તે પાછી ફરે. આવી જાણ પિતા ભીમક, અરે તાતજી જુઓ કૌતક, હું એક નળને આરોપું, હાર દીઠા પંચને પડ્યો વિચાર. આવી જ્યાં પિતા ભીમક, ત્યાં એ આવે છે જ્યાં એના પિતા ભીમક રાજા છે, ત્યાં આવીને જુએ છે. અરે તાતજી જુઓ કૌતક, અરે તાતજી એટલે પિતા, પિતાજી જુઓ કૌતુક, જુઓ આશ્ચર્ય, કેવું આશ્ચર્ય. હું એક નળને આરોપું, હાર દીઠા પંચને પડ્યો વિચાર. અને ત્યારે દમયંતી કહે છે કે હું એક નળને આરોપું છું હાર, એક નળને હાર પહેરાવું છું,
ત્યારે દીકરા પંચને પડ્યો વિચાર. ત્યારે 5 મને નળ દેખાણા અને મારા મનમાં વિચાર આવ્યો કે આમાં નળ કયો નળ સાચો. ભીમક કહે, આશ્ચર્ય ન હોય, તું વિના પંચ ન દેખે કોઈ, સકે દેવતા તા નિરાધાર, થઈ આવ્યા નળને આકાર. ભીમક કહે છે, ભીમક રાજા કહે છે આશ્ચર્ય ન હોય, એમાં આશ્ચર્ય પામવાનું નથી. તું વિના પંચ ન દેખે કોઈ, તારા વિના 5 નળ રાજાને કોઈ દેખી શકતું નથી. તું એક જ એ 5 નળને દેખી શકે છે. શકે દેવતા તા નિરાધાર, હોઈ શકે એટલે રખે એ દેવતા તા નિરાધાર, એ આધાર વગર દેવતા ત્યાં આવી પહોંચ્યા હોય એવું લાગે છે. થઈ આવ્યા નળને આકાર, અને નળનો રૂપ ધારણ કરીને, નળનો આકાર એનું સ્વરૂપ ધારણ કરીને આવ્યા હોય એવું લાગે છે. એ પરીક્ષા નિમિષ નહીં ચક્ષ, વિરજ વસ્ત્ર ઉભા અંતરિક્ષ, વાત સાંભળી ભીમક તણી, કન્યા આવી પંચ નળ ઘણી. એ પરીક્ષા નિમિષ નહીં ચક્ષ, એ પરીક્ષા નિમિષ એટલે આંખનો પલકાર પણ, તો એ પરીક્ષા એના માટે છે, એ કસોટી છે. નિમિષ નહીં ચક્ષ, ત્યારે ભીમક રાજા છે એની દીકરી દમયંતીને કહે છે કે જો દીકરી, જે એને તું વરવાળા આરોપવા જાય છે અને એ નિમિષ નહીં, જેની આંખો પલકારો નહીં મારતી, એ સ્વર્ગમાંથી 4 દેવતાઓ નળનું સ્વરૂપ ધારણ કરીને આવ્યા છે, એની આંખો એ પલકારો મારતી નહીં હોય. નિમિષ એટલે આંખનો પલકાર, પણ નહીં ચક્ષ એટલે આંખમાં એ આંખો પલકારો નહીં મારતી હોય. વિરજ વસ્ત્ર, વિરજ એટલે સ્વચ્છ, જેના વસ્ત્રો અતિ સ્વચ્છ હશે, જેના પણ વિરજ, જરા રજ પણ નહીં. અને ઉભા અંતરિક્ષ, અને જેઓ આકાશ સુધી એ ઉભેલા હશે, અંતરિક્ષ એટલે આકાશ. વાત સાંભળી ભીમક તણી, કન્યા આવી પંચ નળ ઘણી. અને આ વાત સાંભળી ભીમક રાજાની, એના પિતાની વાત સાંભળી અને એ કન્યા એ દમયંતી આવી પંચ નળ ભણી, આ 5 નળ પાસે આવી. પિતાએ માર્ગ દેખાડ્યો, નારીએ નળ શોધી કાઢ્યો, દમયંતી જે મરવા જાય, ધસી ઇન્દ્ર નળ આગળ થાય. અને આમ પિતાએ માર્ગ દેખાડ્યો. પિતાએ ખૂબ જ એ પેલી પરીક્ષામાંથી પસાર થવા માટેની જે યુક્તિ બતાવી, એ માર્ગ દેખાડ્યો. નારીએ નર શોધી કાઢ્યો, અને દમયંતીએ એ નર એ પુરુષને શોધી કાઢ્યો. દમયંતી જે મરવા જાય છે, અને દમયંતી જ્યાં મરવા જાય છે ત્યાં તો એ ધસી ઇન્દ્ર નળ આગળ થાય, અને ધસી એટલે દોડીને ઇન્દ્ર રાજા નળ આગળ થાય છે, અને એ વરમાળા આરોપવા જાય છે. દમયંતી સ્વયંવરનું આ પહેલું પેજ ત્યાં સુધી આપણે રાખીએ. પછીનો બીજો વિડીયો બીજા પેજ